દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું છોટાઉદેપુર એલસીબી પોલીસે જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. 2 ઇસમોને પોલીસે ઝડપી લીધા છે. છોટાઉદેપુર એલસીબી પોલીસને બાતમી મળતા પોલીસે બાતમીના આધારે ઇકો કારને રોકી તેમાં તપાસ કરતા મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ શકો છો. મળી આવેલ વિદેશી દારૂના જથ્થાની વાત કરીએ તો 82,350 અને 4 વ્હીલ ગાડીની કિંમત અને મોબાઈલ મળી 2,87,350નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે પકડાયેલા ઈસમોની વાત કરીએ તો દારૂની હેરાફેરીમાં પકડાયેલા ઈસમો રામસિંહભાઈ મંગલભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 25, મોટી વડોઈ, સુથારી ફળિયું, કઠીવાડા, અલીરાજપુરના હોવાનું સામે આવ્યું છે. જ્યારે વિકેશભાઈ રતનસિંહભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 30, મોટી વડોઈ, સરપંચ ફળિયા, કઠીવાડા, અલીરાજપુરનું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પકડવાના બાકી ઇસમોની વાત કરીએ સુકલિયાભાઈ ભાયાભાઈ ચૌહાણ અને જુગનુભાઈ મંગલાભાઈ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ મુદ્દા માલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લા સહિત આસપાસના સમાચારના સતત અપડેટ જોવા માટે સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો. ધન્યવાદ.